આજથી 4 વર્ષ પૂર્વે ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ શ્રમજીવી પરિવારની 4 વર્ષની માસૂમ બાળકીને હોસ્પિટલના મેદાનમાંથી કાછિયાવાડમાં રહેતા રિક્ષા ચાલક અલીભાઈ હુસેનભાઈ સૈયદે લલચાવી ફોસલાવી અવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરેલ અને એ જ હાલતમાં બાળકીને તરછોડી નાસી છૂટેલ હતો. બેભાન હાલતે મળેલ બાળકીને સારવાર આપી આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેનો કેસ આજરોજ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદ તથા ₹30,000નો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ તેમજ આ રકમમાંથી ₹25,000 ભોગ બનનાર બાળકીને ચૂકવવાનો આદેશ કર્યો હતો.